जिंदाबाद हाय रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप हाय 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 रे भाजप ભાવનગર લઠ્ઠાકાંડમાં થયેલા મોતના પગલે જવાબદારો સામે કડક કાર્યવાહી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું। રેલવે સ્ટેશન નજીક ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં આપના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આપના ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ આક્ષેપ કર્યો હતો કે વર્ષ 2022ના લઠ્ઠાકાંડ બાદ કડક કાર્યવાહી કરવાની વાતો થઈ હતી, છતાં આજે પણ ગેરકાયદેસર દારૂનું વેચાણ અટક્યું નથી। દારૂના અડ્ડાઓ અંગે તંત્ર પાસે માહિતી હોવા છતાં અસરકારક કાર્યવાહી થતી નથી અને લઠ્ઠાકાંડ થાય ત્યારે જ સરકાર જાગે છે। આપે માંગ કરી હતી કે લઠ્ઠાકાંડની જવાબદારી સ્વીકારી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નૈતિકતાના આધારે રાજીનામું આપવું જોઈએ તેમજ રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવો જોઈએ। ભાવનગર જિલ્લામાં જે લઠ્ઠાકાંડ થયો છે એ લઠ્ઠાકાંડ નથી, પરંતુ ગૃહ મંત્રાલયની નિષ્ફળતા છે। આ એક પ્રકારનો હત્યાકાંડ છે। આ મુદ્દે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રોટેસ્ટનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો આ પ્રોટેસ્ટ કરી રહેલા છે। અમારી માંગ છે કે આ લઠ્ઠાકાંડમાં જે રીતે વારંવાર આવી રીતે લઠ્ઠાકાંડ થાય છે એમાં ગૃહમંત્રી સીધી લીટીમાં નિષ્ફળ છે, તો આવા નિષ્ફળ ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ। આપણે જાણીએ છીએ કે 2022માં પણ આવી રીતે લઠ્ઠાકાંડ થયેલો હતો, એમાં પણ 40 જેટલા લોકો મૃત્યુ પામેલા હતા। ત્યારે જે રીતે જે બુટલેગરો છે એમને છાવરમાં આવ્યા, થોડી વાર એમને થોડા દિવસો માટે એમની ધરપકડ થઈ, પછી છોડી દેવામાં આવ્યા। આજે એ લઠ્ઠાકાંડના હત્યારાઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહેલા છે। આમ વારંવાર ગૃહ મંત્રાલયના રેમ નજર તરે આખા ગુજરાતમાં દારૂ ચાલુ રહેલો છે। આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતના દરેક જિલ્લામાં દારૂ ક્યાં વેચાય છે, કયો બુટલેગર વેચે છે, એ તમામ આપણી દરેકની એસપી કચેરીને આની માહિતી હોય છે, છતાં પણ કોઈ બુટલેગર આજ સુધી પકડાયો નથી કે એને પકડવામાં આવતો નથી। ખાલી નાની માછલીઓને પકડવામાં આવીને શોબાજી કરવામાં આવે છે। ત્યારે અમારી સૌની માંગ છે કે આવા નિષ્ફળ ગૃહમંત્રી તાત્કાલિક અસરથી રાજીનામું આપે અને ગુજરાત સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે એનો દાખલો બેસાડે, એ જ અમારી અપીલ છે।